ધાંગધ્રા શહેરમાં વિશાલ ચેમ્બર કોમ્પ્લેક્સના 90 લાખની છેતરપિંડીમાં 5 માસથી ફરાર મુખ્ય આરોપી ભરત મેવાડા પોલીસના સકંજામાં 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં આવેલા વિશાલ ચેમ્બર કોમ્પ્લેક્સના દુકાનદારો સાથે આશરે 20 લાખથી વધુની આર્થિક છેતરપિંડી અને વિશ્વાસઘાતના ચકચારી બનાવમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. છેલ્લા 5 માસથી ફરાર રહેલો મુખ્ય આરોપી ભરત રણછોડભાઈ મેવાડા રહે સોલડી વાળાને ધાંગધ્રા પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આરોપીના કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી હવે સમગ્ર કૌભાંડ અને અનેક ચોંકાવનારાઓ ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે મળતી માહિતી મુજબ 26 જાન્યુઆરીના રોજ ભોગ બનનાર સલમાબેન જહીરભાઈ માયક દ્વારા ધાંગધ્રા સિટી પોલીસ મથકે કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ઠગાઈ, વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે ફરિયાદીમાં આરોપીએ દુકાનદારોને વિશ્વાસ જીતી અને કરોડોનો લેવડ દેવડને લાખો રૂપિયાની છેતરપિંડી આચર્યા હોવાની ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગણાતો ભરત મેવાડા ગુનો નોંધાયા બાદ સતત પોલીસથી બચવા અને ફરતો હતો. ત્યારે પોલીસ દ્વારા અનેક સ્થળોએ ટેકનિકલ અને સર્વેલન્સની બાતમીદારોની ગુપ્તચર તપાસના આધારે જ આખરે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. ત્યારે આરોપીની ધરપકડ બાદ હવે પોલીસે છેલ્લા 5 માસ દરમિયાન ક્યાં ક્યાં છુપાયો હતો, કોના સંપર્કમાં હતો તેમજ અન્ય કેટલાઓ સાથે આવી પ્રકારની છેતરપિંડી આચરી છે તે દિશામાં સંગત તપાસ શરૂ કરી છે. ત્યારે તપાસની કામગીરી PSI AM ચુડાસમા દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીના રિમાન્ડ દરમિયાન વધુ આર્થિક લેવડ દેવડ, સહ આરોપીઓની ભૂમિકા અને છેતરપિંડીના નવા ભોગ બનનારાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી પણ બહાર આવી શકે છે. ત્યારે આવા બનાવો સમગ્ર ધાંગધ્રા શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. ત્યારે લોકોમાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે કરોડો રૂપિયાનો વિશ્વાસઘાત અને દોષિત વેપારીઓને આર્થિક નુકસાન પહોંચાડનારા આવા આરોપી સામે કડક કાર્યવાહી કાયદેસરની કરવામાં આવે છે કે જેથી ભવિષ્યમાં પણ કોઈ વ્યક્તિ આવી છેતરપિંડી કરતા પહેલા 100 વખત વિચારી શકે. ત્યારે હાલ તો આરોપી સામે વધુ ફરિયાદો નોંધાય તેવી પણ લોક ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે ધાંગધ્રા સિટી પોલીસ દ્વારા આરોપીને પકડી અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.